નમસ્કાર. ચાણક્ય પોસ્ટલ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પોસ્ટલ વોલ્યુમ 6 બરાબર છે, પોસ્ટલ વોલ્યુમ 6 ની અંદર પાર્ટ 1 ની અંદર અભ્યાસ કરીશું ચેપ્ટરનો. તો રૂલ નંબર 4 વોલ્યુમની અંદર રૂલ હોય, રૂલ નંબર 4 કે જે તમે તમારી પોસ્ટ ઓફિસની અંદર જોતા હશો મિત્રો, કે દર 3 વર્ષે પોસ્ટલ આસિસ્ટન્ટ એસપીએમની બદલી થતી હોય છે. તો કયા કારણોસર થતી હોય છે, કયા રૂલની અંદર ડિસ્ક્રિપ્ટ કરેલું છે, તો તે અંગેની જાણકારી આપણને રૂલ નંબર 4 મેમોરેન્ડમ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક, બરાબર, કામનું વિતરણ, તે રૂલની અંદર બતાવવામાં આવેલું છે કે મેમોરેન્ડમ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક, કે જે ઓફિસમાં એક કે એકથી વધુ આસિસ્ટન્ટ હોય, એક કે એકથી વધુ આસિસ્ટન્ટ હોય, સોર્ટિંગ પોસ્ટલ આસિસ્ટન્ટ, ત્યાં પોસ્ટમાસ્ટર સુપ્રિન્ટેન્ડન્ટ એસપી સાહેબની મંજૂરી માટે મેમોરેન્ડમ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક એમડીડબલ્યુ રજૂ કરવું જોઈએ, કે કોણ ક્યાં કામ કરશે અને કેવી રીતે કામ કરશે. એને શું કહેવાય? મેમોરેન્ડમ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક રજૂ કરશે. અને આ મેમોરેન્ડમમાં પોસ્ટમાસ્ટર ઓફિસની દરેક બ્રાન્ચમાં કાર્ય કરનાર ઓફિશિયલના ડેઝિગ્નેશન, તેની હાજરીના કલાકો, બરાબર, તેનું કોપેલું કામ, તમામ વસ્તુ સામેલ કરશે. મેમોરેન્ડમમાં શું શું સામેલ હશે? જે કાર્યકર ઓફિશિયલ હશે, અધિકારી હશે, એનો હોદ્દો, ડેઝિગ્નેશન, તેના હાજરીના કલાકો અને તેને સોંપેલું કાર્ય સામેલ હશે. હવે જો ફર્સ્ટ ક્લાસ હેડ ઓફિસ છે, બરાબર છે, તો તે કિસ્સામાં કોણ તૈયાર કરશે? પોસ્ટમાસ્ટર જાતે જ મેમોરેન્ડમ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક તૈયાર કરશે. ફર્સ્ટ ક્લાસ એચઓ છે તો કોણ? પોસ્ટમાસ્ટર. બાકી કોણ તૈયાર કરશે? એસપી સાહેબને રજૂ કરવામાં આવશે. બીજું, જે મેમોરેન્ડમ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક આવ્યું છે તેમાં ફેરફાર સુપ્રિન્ટેન્ડન્ટ કાં તો જો લાગુ પડતા ફર્સ્ટ ક્લાસ પોસ્ટમાસ્ટર હોય તેના સિવાય કોઈ પણ વ્યક્તિ ફેરફાર કરી શકતો નથી, તેમની મંજૂરી સિવાય. બરાબર છે, મંજૂરી મળે તો જ ફેરફાર થશે. બાકી એસપી સાહેબ કે ફર્સ્ટ ક્લાસ પોસ્ટમાસ્ટર, તેની પરવાનગી સિવાય ફેરફાર થઈ શકતું નથી. હવે કહેશે મેમોરેન્ડમ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્કમાં શું હશે? તો મેમોરેન્ડમ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્કમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. કઈ કઈ બાબતો? તો પોસ્ટલ આસિસ્ટન્ટ કે જે એમઓ, મની ઓર્ડર, એસબી કે સબ એકાઉન્ટન્ટ ડિપાર્ટમેન્ટથી જોડાયેલી ફરજો નિભાવે છે. કઈ? પોસ્ટલ આસિસ્ટન્ટ કે જે મની ઓર્ડર હોય, એસબી સેવિંગ બેંક એકાઉન્ટ કે સબ એકાઉન્ટ ડિપોઝિટ ડિપાર્ટમેન્ટ, બરાબર, ની જોડાયેલી ફરજો, ડ્યુટી નિભાવતો હોય, તે ઓફિસનો ટ્રેઝરર હોવો જોઈએ નહીં. શું ના હોવો જોઈએ? ઓફિસનો ટ્રેઝરર હોવો જોઈએ નહીં. અને આ પ્રતિબંધ, આ રિસ્ટ્રિક્શન મિત્રો એસો કે જ્યાં 2 થી વધુ પીએ નથી ત્યાં લાગુ પડતો નથી. મતલબ એસોમાં 2 પીએ છે તો આ પ્રતિબંધ લાગુ પડતો નથી. બીજું, કે ડિલિવરી ડિપાર્ટમેન્ટનું કાર્ય ડિપોઝિટ આસિસ્ટન્ટને સોંપવું જોઈએ નહીં. બરાબર, જે ડિલિવરી ડિપાર્ટમેન્ટ છે આપણું મેલ્સનું, તેનું કાર્ય ડિપોઝિટ આસિસ્ટન્ટને સોંપવું જોઈએ નહીં. બરાબર, બંનેનું અલગ રાખવું જોઈએ. બરાબર, જેથી પોસ્ટમાસ્ટર દરેકના કામમાં શું સુપરવિઝન શાંત કરી શકે, કે કોણે ઈમાનદાર સારી રીતે ફરજ નિભાવી છે, ક્યાં ભૂલ આવે છે તે તરત પકડી શકાય તેના માટે. બરાબર, એમઓ એસબી એકાઉન્ટ હોય અને ટ્રેઝરર હોય તો ખબર પડે નહીં કે ક્યાં કેશનું શું થયું, ક્યાં કેટલી લેવડ દેવડ થઈ. એટલા માટે દરેકને શું હોય? અલગ અલગ હોય. પરંતુ જે એસોમાં 2 કે 2 થી વધુ પીએ નથી ત્યાં આ નિયમ લાગુ પડતો નથી. બીજું, સબ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટનું કાર્ય મેલ આસિસ્ટન્ટને આપવું જોઈએ નહીં. બરાબર, સબ એકાઉન્ટન્ટ હોય તો એનું કાર્ય આપણે મેલ આસિસ્ટન્ટને આપી શકો નહીં, કેમ કે એને કેશ અને ટ્રેઝરીને લગતું કાર્ય કરવાનું હોય, તમે એને ટપાલને લગતું કાર્ય આલો તો તે યોગ્ય રીતે કરી શકે નહીં. માટે શું થાય? સબ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટનું કાર્ય મેલ આસિસ્ટન્ટને સોંપવું જોઈએ નહીં. બરાબર છે. તેના પછી ઓફિસના સ્થાપના મુજબ, ઓફિસના એસ્ટેબ્લિશમેન્ટ મુજબ કાર્યનું વિતરણ કરવામાં આવશે. જો એક ડિપાર્ટમેન્ટમાં 2 કે વધુ પણ આસિસ્ટન્ટની નિયુક્તિ તમે કરી શકો છો, બરાબર છે, પણ એક જ
અને જોડે બીજું એક જ આસિસ્ટન્ટને 2 કે વધુ ડિપાર્ટમેન્ટની ડ્યુટી પણ આપી શકો છો, પરંતુ કયું ઉપરની ફરજોનું પાલન કરવાનું રહેશે. રિસ્ટ્રિક્શન જે આપેલા છે. બીજું કે 3 તે વધુ પીએ ધરાવતી મતલબ ટ્રિપલ હેન્ડેડ ઓફિસમાં એસબી એકાઉન્ટ આસિસ્ટન્ટ સબ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ આસિસ્ટન્ટને ફરી શું એસબી કાઉન્ટર આસિસ્ટન્ટ સબ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ આસિસ્ટન્ટને ક્રમશઃ 3 વર્ષ અને 6 મહિનાથી વધુ સમય સુધી કાર્યભાર સંભાળવાની પરવાનગી આપવામાં આવશે નહીં. મતલબ એસબી કાઉન્ટર આસિસ્ટન્ટ હોય તો કેટલા 3 વર્ષ સુધી, અને સબ એકાઉન્ટર ડિપાર્ટમેન્ટનો ઇન્ચાર્જ હોય તો 3 વર્ષ અને 6 મહિના સુધી. એનાથી વધારે કાર્યભાર સંભાળવાની પરવાનગી આપવામાં આવતી નથી. કોના કિસ્સામાં થયું? ટ્રિપલ હેન્ડેડ. હવે જો ડબલ હેન્ડેડ છે તો એસબી કાઉન્ટર પીએના રૂપમાં કામ કરનાર આસિસ્ટન્ટ દર 3 વર્ષે શું થશે? એની ટ્રાન્સફર થશે. બરાબર છે. અને સિંગલ હેન્ડેડમાં એસપીએમને દર 3 વર્ષે ફરજિયાત ટ્રાન્સફર કરવું જોઈએ. બરાબર. હવે જો પૈસાની લેવડ દેવડ કરનાર, પૈસાનું ટ્રાન્ઝેક્શન કરનાર ઓફિસના તમામ અધિકારીઓને લાંબા સમય સુધી એક જ પદ પર રાખવા જોઈએ નહીં, પરંતુ શું કરવું જોઈએ? સમયે સમયે તેમની ફરજો અને કાર્ય બદલવા જોઈએ. बराबर. टाइमली वी शुड एक्सचेंज देयर ड्यूटीज. बराबर मित्रों, कि थोड़ा सा समय हो रहा है, हम उनको उनका जो सौंपा हुए कार्यभार है दूसरे को देंगे, दूसरे का उसको देंगे. उससे क्या होता है? पारदर्शिता बनी रहेगी. ठीक है. तेना પછી મિત્રો પોસ્ટ માસ્ટર સબ પોસ્ટ માસ્ટર દ્વારા કાર્યનું વિતરણનું કડકાઈપૂર્વક મેન્ટેનન્સ થવું જોઈએ. બરાબર છે. સ્ટ્રિક્ટલી મેન્ટેનન્સ થવું જોઈએ, કે જે રીતે આપવામાં આવ્યું હોય તે રીતે. હવે જો કોઈ ઓફિશિયલ અચાનક બીમાર થાય છે, સીએલ પર થાય છે, તો તે પોસ્ટલ આસિસ્ટન્ટની ગેરહાજરીમાં પોસ્ટ માસ્ટર કે સબ પોસ્ટ માસ્ટર જે ગેરહાજર રહેલો વ્યક્તિ છે તેનું કાર્ય કરવા માટે એક અસ્થાયી વ્યવસ્થા કરી શકે છે. કેવી? ટેમ્પરરી એરેન્જમેન્ટ કરી શકે છે. અને આ એરેન્જમેન્ટ ક્યાં નોંધવાની મિત્રો? પોસ્ટ માસ્ટરની ઓર્ડર બુકમાં નોટ કરવી જોઈએ. ટેમ્પરરી એરેન્જમેન્ટ. બરાબર છે. આ હતું આપણું મેમોરેન્ડમ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક. પછી છે રૂલ નંબર 4, 2 and 3, જેને કહેવામાં આવે છે નોમિનલ રોલ. નોમિનલ રોલ કોઈ પણ દિવસે પોસ્ટ ઓફિસમાં વાસ્તવમાં કામ કરનાર પીએનો રેકોર્ડ હોય છે. નોમિનલ રોલ શું છે? કોઈ પણ દિવસે પોસ્ટ ઓફિસમાં જે પીએ વર્ક કરતો હોય તેનો રેકોર્ડ હોય. બરાબર. અને આનું મેન્ટેનન્સ ફોર્મ નંબર MS-12 કરવામાં આવે છે. નોમિનલ રોલનું મેન્ટેનન્સ શામાં કરીશું? MS-12. નોમિનલ રોલ શું છે? તો પોસ્ટ ઓફિસમાં તે દિવસે એકચ્યુઅલીમાં વર્કિંગ કરનાર પીએનો રેકોર્ડ, પોસ્ટલ આસિસ્ટન્ટનું. બીજું, પોસ્ટ માસ્ટર દ્વારા નોમિનલ રોલ ક્યારે લખવો જોઈએ? કે જ્યારે ક્લેરિકલ કર્મચારીઓના કોઈ પણ સભ્યનું અસ્થાયી ટેમ્પરરી કે પરમનન્ટ પરિવર્તન કરવામાં આવે છે ત્યારે. બરાબર છે. બીજું, જે ઓફિસમાં પોસ્ટમેન અને વિલેજ પોસ્ટમેનની સંખ્યા 25થી વધુ છે ત્યાં સમાન આધાર પર, બરાબર છે, એક નોમિનલ રોલ રાખી શકાય છે. તેના પછી મિત્રો આપણે અભ્યાસ કરીશું રૂલ નંબર 5, વિલેજ સોર્ટિંગ લિસ્ટ. બરાબર છે. તો વિલેજ સોર્ટિંગ લિસ્ટ નિર્ધારિત ફોર્મ M-52 તૈયાર કરવામાં આવે છે અને સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર દ્વારા સીધો એ જ ઓફિસને સપ્લાય કરવામાં આવે છે કે જેનાથી વિલેજ પોસ્ટમેન જોડાયેલ છે. આ પૂછાતો ક્વેશ્ચન છે કે વિલેજ સોર્ટિંગ લિસ્ટ ફોર્મ નંબર M-52 કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર SDI IP સાહેબ. અને તેના આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ઓફિસની પ્રત્યેક વિલેજ પોસ્ટમેનની બીટમાં ગામોનું લિસ્ટ દર્શાવેલું છે. તેમાં શું હોય છે? વર્ણાનુક્રમ, મતલબ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ઓફિસની દરેક વિલેજની પોસ્ટમેન બીટમાં ગામો જે આવેલા હોય તેનું લિસ્ટ બતાવેલું હોય છે. અને આ લિસ્ટમાં પોસ્ટ ઓફિસમાં સબ એકાઉન્ટ આસિસ્ટન્ટના ટેબલ પર પણ લગાવવામાં આવે છે. પોસ્ટ માસ્ટરે મહિનામાં એક વખત વિલેજ સોર્ટિંગ લિસ્ટની તપાસ કરવી જોઈએ. કેટલી?
એક વખત વિલેજ સોર્ટિંગ લિસ્ટની તપાસ કરવી જોઈએ. જય હિન્દ, જય ભારત.